હાલો દોસ્તો, જય માતાજી બધાને। આ નવા વિડીયામાં તમારા બધાનું સ્વાગત છે। જો આજે આપણે બનાવવાની છે ખાટવી માટે બધી વસ્તુ લાવી અને તૈયાર કરી છે। એનામાં જો આપણે નાખવાનો છે શેણાનો લોટ અને છાશની ખાટવી બનાવવાની છે। પહેલાં નાખશું મરચાં, પછી નાખશું આદું, પછી શેણાનો લોટ, શેણાનો લોટ નાખી પછી નાખશું હળદર, પછી ધાણા જીરું, પછી નાખશું હિંગ, પછી આખું જીરું, અને પછી આપણે નાખવાનું છે મીઠું નાખી અને થોડી નાખી દઈશું છાશ। આપણે 2 વાટકા છાશ નાખી છે અને આ 3 વાટકા જેટલી છાશ નાખી દીધી છે। હવે આપણે ઢાંકી અને એને આપણે મિક્સરમાં કાઢી નાખીએ। જો આપણે આ હંડોયું તૈયાર થઈ ગયું છે। હવે એને આપણે કાઢી નાખશું આ બાઉલમાં। હવે આપણે મૂકી દઈશું ચૂલે લોઢી મૂકી અને આપણે જો આપણે ડીશ તૈયાર કરવાની છે તો એમાં નાખશું આપણે 1 ચમચો જેટલું તેલ નાખી અને પછી આપણે નાખશું એમાં આપણે ચણાનું લોટનું હંડોયું તૈયાર કર્યું છે એ આપણે લાવીને અને નાખવાનું છે। તૈયાર થઈ ગઈ છે। હવે આપણે મૂકી દઈશું એને લોઢીમાં મૂકી અને આપણે એને ધીમા તાપે સડવા દેવાની છે। એટલે હવે આપણે એને સરખી રીતે મૂકી દીધી છે। હવે આપણે એને ઢાંકી દઈશું। હવે જો આપણે ખોલીને જોઈ જો આ આપણે ખાટવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને ઉતારવાની છે। ઉતારી અને નીચે મૂકી દઈશું અને બીજી પણ થાળી આપણે તૈયાર કરી છે એ થાળી પણ આપણે મૂકી દઈએ। જો આપણે આ બધી ડીશો તૈયાર થઈ ગઈ છે। આપણે નાખવાના છે લીલા ધાણા ઉપરથી લીલા ધાણા નાખી અને પછી આપણે બનાવવાના છે રોલ। જો આવી રીતે આપણે રોલ બનાવવાના છે। રોલ બનાવી અને કમ્પ્લીટ કરી નાખવાના છે। જો આપણે એનો વઘાર નાખવાનો છે તો એમાં 2 થી 3 ચમચી આપણે તેલ નાખશું। તો તેલ નાખી અને આપણે એને ગરમ કરવાનું છે। ગરમ કરી અને નાખશું રાઈ। આપણે 1 ચમચી જેટલી રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી જેટલું જીરું નાખશું।
જીરું નાખી અને હિંગ નાખવાની છે. આપણે હિંગ નાખશું 1 ચમચી. પછી નાખશું 1-2 ચમચી જેટલા સફેદ તલ નાખી અને પછી એને આપણે નીચે ઉતારી લેવાની છે. નીચે ઉતારીને પછી નાખવાનું છે આપણે એમાં મીઠો લીમડો નાખવાનો છે. અને પછી આ એક લીલું મરચું કાપેલું છે એ પણ નાખી દઈએ આપણે. અને પછી નાખી દઈશું ઘડીક ચૂલે મૂકી અને આપણે મરચાં પકાવી દઈએ. પકાવી અને નીચે ઉતારી અને આપણે નાખશું ખાટવીમાં અને એનો વઘાર નાખશું. જો આપણે આ બનીને તૈયાર થઈ ગઈ છે.